જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અલી તું વીજુ કે નહીં? એ આ તું નકટી લે. હા હજી એવી ને એવી જ સવા ઘણા વર્ષે તું તો આવી હે, લગભગ 35 વર્ષ થવા આવ્યા. હા મારા કાકાના છોકરા મગનાના પાણી ઢોરમાં આવી તી, પછી કાઈ આવી નથી કેમ કે માવતરિયા વયા ગયા, ભાઈઓ વયા ગયા ને પછી હું મારા જંજાળમાં પડી। પણ આ તો મારો ભત્રીજો છે ને રાજુ, ઈ વરા પ્રસંગે ભેગો થાય ને તય એમ કે ભાઈ તમે માવતરની માયા મેલી દીધી, તમે આવતા જાતા નથી, એટલે મને એમ થયું કે હાલ જઈ આવું, ગમે એમ તોય માવતરિયા કહેવાય ને। ખરું ખરું, એમાં ના નહીં। અને ભલે ને હું રાજુના બાપની ફાઈ સૌ, પણ કહેવાય તો મારું માવતરિયું ને, એમાં કોઈના બાપ થી ના નો કહેવાય। તે અમારો રાજુડો હજી ઈના ઈ મકાનમાં રહે જૂનામાં, હજુ ઈના ઈ મકાનમાં, કારણ કે બાયડી ને ભાઈડા ને બેને ફેશનમાં રહેવાનું, મોજ શોખ કરવાના, બહારના પડીકા ખાવાના, પછી ક્યાંથી ભેગું થાય, પછી એમાં ને એમાં જ પડ્યા રહેવું પડે ને। તે તું મારા રાજુડાનું એટલું બધું વેતરસ, ત્યાં તારે જૂના છે, તારે ક્યાં નવા છે? તે મારે તો છોકરાઓ પલાટમાં વઈ ગયા, મને નોખી કાઢી, એટલે હું ને બાબા અહીંયા રહી છે। આ ઈ તો તે તારી હાહુને નોખી કાઢી હતી, તો પછી તારી પરજાય તને નોખી તો કાઢે ને, કેમ કે તારું નામ જ નકટી છે। આ એવું તો હાલે રાખે બધું। હાલ હવે ઘરે આવું છે ને? અટાણે નહીં, પેલા હું મારા ભત્રીજાને ઘરે જી આવું, પછી હાંજ પોરી આવી, સોરે આદી સત્સંગ થાય છે લે, ઈ તો થાય જ ને। હે થાય તો હાંજ ટુકડી આવી તો આવલે ગોમતીને, ઓલી ધોરીને, જડીને, બધ્યુંને કહી દેજે કે વિજુ આવી છે। બધ્યુંને કહી દઈશ, પણ આવજે તું હો। ગોમતીના છોકરા બધાય પૈણી ગયા? બધાય પૈણી ગયા, એક રહી ગયો। ઈ રહી જાય એવો તો અધમુવા જેવો તો સમા તોય નતો પાછો કાઈ, પછી રહી જાય ને। એ જૈનમો તય જ પોલિયો લઈને આવ્યો તો। હા એવું બધું હાલે રાખે। તારે આમણું આવું છે? હા મારે યા નથી ઈ બાજુ જવાનું। લે આ હું બેહી ગયા છો? કા હું કા તમાર નોકરીએ નથી જવાનું? એ આજ નોકરીએ નથી જાવું। કેમ? ફઈ આવવાના તને નથી ખબર? તો એમાં શું થઈ ગયું? કે તમારા ફઈ તો છે નહીં, તમારા બાપના ફઈ છે। એ બાપના ફઈ હોય ને તો આ ઘરના દીકરી છે, કોઈ વરહે એને આવવાનો હક છે એનો। અને ઓમે કે તમે મારી વાત તો માનવાના છો નહીં, હવે ઈ ઘરમાં બેહો, તમાર ફઈ આવે ને ની આરતીની તૈયારી કરું। એ આટલું બધું આડું બોલવાની જરૂર નથી, ફઈ આવે ને તઈ સાનમુની રહેજે। ફઈ છે જૂના વિચારવાળા, તારી કદર કરી જાહે। હા એમાં બધી ખબર પડે છે હો। હા હું ફઈને તેડવા જાઉં છું અત્યારે। આને નવી ને ફઈ આવે છે આખા ગામમાં, બાકી ક્યાં કોઈ ઘરે મહેમાન આવે? ફઈ જય શ્રી કૃષ્ણ। મારો દીકરો 6 વર્ષનો થા બટા, લાવ ઈ હું લઈ લઈશ। ના હાલો। કેમ ફઈ ક્યાંય ભૂલા નથી પડ્યા ને? અરે બાપનું ગામ છે, બાપના ગામમાં થોડા ભૂલા પડી, કદા 100 વર્ષે આવી તો ખબર હોય। હે ગગા, હા આ તો ઓલો વેલજી ઘર જમાઈ આવ્યો તો એના ખોયડા ને? હા એના ખોયડા, એને આગળ પાછળ કોઈ હતું નહીં, ઈ બે માણા મરી ગયા તા, એમને ઘર જો ને હા પતી ગયું। તો પછી એનું ભાઈયું કુટુંબે અહીંયા તો હતું નહીં? ના ઈ બધા લંડન વયા ગયા, એટલે આ ઘર એમને પડ્યું છે ને કોઈ હમો। ઈ કયું ગામ? હે ઈ કયું ગામ? અરે ભાઈ પરદેહ વયા ગયા એમ કહું છું। પરદેહ કેને રોયા? તો પછી છે ને આનો કોઈ વારસદાર ન હોય ને તો રામજી મંદિરના સોરામાં દાનમાં દઈ દેવું જોઈએ, પણ આ બહુ ખોટું કરે છે હો। પણ ભાઈ એના ઘરના ધણી આપણે તો સહી નહીં, હવે એના બીજા ભાઈઓ છે ઈ પરદેહ છે તો ઈ કાઈ જવાબ દેતા નથી। હમણાં રામજી મંદિરમાં પ્રોગ્રામ હતો ને તે કેટલાય ફોન કર્યા, 10 રૂપિયા ફાળોય ન દીધો લ્યો। ઈ ઓમે વેલજી ટૂંકા જીવનો હતો હો। હા ભાઈ આખું કુટુંબ જ એવું હતું લ્યો। અરે કાજલ વાવ, એ કાજલ વાવ, અલ્યા રાજ્યા, આ કેમ કોઈ દેખાતા નથી?
નથી ઘરમાં. આ રે આવડી મોટી જોવો તો દેખાવ ને. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ બેહો. હારું ને? હા હારું હો. એ તા બાજુ ભૂલા પડ્યા. હા એ ઓલ તાર ફઈબા નથી આવ્યા? ના રે ના કાઈ નથી આવ્યા. રાજુ ગયા છે તેડવાને, હમણાં આવશે. હજુ નથી પહોંચ્યા? ના લે અરે મને રસ્તામાં તો મળી. એ ઈ 17 જગ્યાએ વાતું કરતી કરતી આવતી હોય. ઓલી ડોહીને મળે ને નાથીને મળે ને ઓલીને મળે ને અમથીને મળે ને એમાં ઈ 1 કલાક કરે એટલે ક્યાંથી અહીં પહોંચે ઈ? હે તઈ અને જો એનું ધ્યાન રાખજે હો. જો ઈ કેમ અહીંયા આવી? સાલી વર્ષે આવી અહીંયા ઈ શું કામ આવી હોય? યાથી કાઢી હોય ને એટલે અહીંયા આવી હોય. યા વધી પડી હોય. હે તઈ એટલે છે ને એનું ધ્યાન રાખજે હો. ઘણાયના ઘર એને ભંગવ્યા છે અને તારા ઘરમાં બહુ રાખતી નહીં પાછી એને. રોકાવ ફઈબા એમ કહીને હરખુડીની બહુ નો થાતી. હે હા અરે નકટીમાં મને તો ઈ વિચારીને બહુ જાજો આનંદ આવે છે કે તમને મારા ઘરની કોડી ઉપાડી છે. લે થાય તો ખાઈન બટા. તે થાય જ ને તમને. લે મારા ફઈના કેટલા જાજા વખાણ કર્યા બિચારા જે આવ્યા નથી ત્યાંય, પણ તમે તમારું નથી કરતા. ઓલી બિચારી સવલી ડોહી એના 5 ઘર ભંગાવ્યા તમે ને બિચારી જાતી જિંદગી હવે એના બાપની સેવા કરે છે અને હજી પાછા વખાણ તો મારી ફઈના કરો છો. આ તો હું તને સેતવું છું ભાઈ. મને રે તારું પેટમાં બળે છે એટલે તને કહું છું, નહીં મારે હું લેવા દેવા. લ્યો ઈ વાત તમારી હાસી. હવે કાઈ વાંધો નહીં, આટલી બધી ઉપાધિ તમે છે ને મારા ઘરની ન કરો. હવે તમે છે ને ચા પાણી પીશો કે ઠંડુ? ના ના હું ચા પી સામુ. હા હારું લ્યો. આમ તો ડાઈ છે બહુ. ચા તો પાઈ હો, એમ કાઈ હાવ નાખી દીધા જેવી નથી. નક્કીમાં આ લ્યો. લે આ હું તું તો દૂધ લઈ આવી. આ દૂધ છે, તમે ઘરે જઈને ચા બનાવીને પી લેજો. અને બીજી વાત મારી કાન ખોલીને સાંભળો. વધી મારી ફઈ નથી પડી, વધી તો તમે પડ્યા છો. એટલે તમને 4 દીકરા ભગવાને દીધા, બધાય પલોટ લઈ સિટીમાં વઈ ગયા ને તમે ગામડામાં હેરેડ થાવ છો. જાવ હવે. એ હો જાવ છું. આવા નાવા ક્યાંથી ભટકાઈ ગયા કોણ જાણે. એ ઈ જૂના ઈ નહીં ખોયડા છે, કાઈ ફેરફાર નત કર્યો. હારી હાસવેણ છે વા બટા, આજી બધું હંભાઈનું રાખ્યું છે. બેહો અહીં ખુરશી ઉપર બેહો. ના બટા મને ન્યા નો ફાવે, ઈ હું લડી જાઉં. અરે રે ક્યાં ગઈ કાજલ? હા આય આય. આવી ગયા ભાઈ. હા. જય શ્રી કૃષ્ણ. હોવરની થાય ને 7-8 છોકરાની માથા. છોકરા તો દઈ ને. જોયું ને ફઈએ કેવા આશીર્વાદ દીધા. 4 વર્ષ થયા ફઈ હજી એક નાય ઠેકાણા નથી. લ્યો પણ ઈ ફાઈને થોડી ખબર હે મારા નોકરી ચાલુ ન હોય. નોકરીએ તો દી દીધા ફઈ. કેવી થોરી નમણી દેખાવડી છે. ક્યાંથી લાવ્યો તારો? ક્યાંથી આમાં મેળ પડી ગયો? એ ફઈ આ ઓનલાઈન માં મેળ પડી ગયો. લ્યો ઓનલાઈન આપણા મલકમાં તો ક્યાં ઈ ગામ નથી, તો આ ગામ ક્યાં ગામની પડખે આવ્યું? એ ફઈ ઈ તમારી સમજણની બહારની વાત છે. જાજી વાતો નથી કરી. ફઈ હાટુ પેલા પાણી ભર્યા જા. ફઈ બાકી તમે આ જૂના પહેરવા મૂક્યા નહીં હો. ઈ થોડું મૂકવાનું હોય. આ તમારા હાથે કર્યો હોય છે ને? આનામાં લઈ ગઈ તી છે. હે જો આટલા બધા વરાનો જૂનો. હા આ પાણી તો આપણે ઓલો વીડો ગાયરો તો એનો જ છે હજી. ઈ બધા વેડા બેડા બુરાઈ ગયા અને હવે તો સીધા નળ આવે છે ઘરે. એ હવે વાતું નથી કરવી. તું અહીંયા ઊભી નો રે ને ફઈ હાટું ખાવાનું બનાય. હા એ ઈ બધું પછી પેલા છે ને મારે જરા ખંખોડિયું ખાવું છે. જા ખંખોડિયાનો મેળ કર. હા ખખોરિયું? આ મેં કોઈ દી ખાધું નથી, કોઈ દી નામ નથી સાંભળ્યું અને આ તો મને બનાવતા નહીં આવડે. રાજુની વાત કરું. એ રાજુ અહીંયા આવો તો. હા શું? હું કહું છું તમને, હા આ ખખોરિયું મેં તો કોઈ દી બનાવ્યું નથી ને આપણે કોઈ દી ખાધું નથી, તો મારે કેમ બનાવવું? હા કાજલ ફઈ ખખોરી બોલ્યા ને ત્યારે હુંય મૂંઝાઈ ગયો તો. પણ હવે કરશું હું? ફઈને ખખોરિયું ખાવું છે ને કાઢવું ક્યાંથી? એ ગૂગલ ઉપર સર્ચ મારી લાવો ફોન તમારો. મળી જાહે? હા
રાજુ હા આ તો કે હોટલમાં અવેલેબલ નથી. તો હવે શું કરું? હજી એકવાર સર્ચ મારું ગૂગલ ઉપર. આમાંય નથી આવતું. એક કામ કર, તું ખાઈને ખાલી હાચવીને બેસ. હું ગામમાં જાઉં અને સૂર્યો છે ને બહુ નાસ્તાનો શોખીન છે, એને પૂછું, એને ક્યાંક એકાદી હોટલમાં ખાતું જઈશે. હો, હા, વાંધો ઘરે એટલે લઈ આવું. હા હું ફઈને ચા પાવ ત્યાં સુધી. હા? હા એ સૂર્યા ઉભો રહે તો. મને ખબર છે તારે જમવા આવું છે ને એટલે તું મને કહેશ કે ઊભો રહે એમ. એ મારે જમવા નથી આવું, મારે ઘરે તો મહેમાન આવ્યા છે. ઈ ક્યાં મહેમાન? એ મારા વિજુભાઈ આવ્યા છે. તો તારા બીજું ફઈને હોતે ભેગા લઈ લે ખાવા, બીજું શું હોય? હવે એ જૂના મગજના માણસ છે, જૂની રૂઢિ પ્રમાણે જીવે છે. એ હોટલમાં ન ખાય કોઈ દી. સાંભળ, જો મારી ફઈ હાટું છે ને એક આઈટમ મગાવી દેવાની છે તારે. શેની આઈટમ? એને ઓલું ખખોરિયું ખાવું છે, એટલે એ ક્યાં મળશે? ખંજોરિયું? ખખોરિયું આવું તો મેં પહેલી વાર સાંભળ્યું. બહુ કરેલા ફઈ, કેટલા વર્ષે મારે ઘરે આવ્યા ને એને ખખોરિયું ખાવું છે તો કઈ મળતું નથી. શું કરું? મેં પિઝા ખાધા, બર્ગર ખાધું, પછી પંજાબી ખાધું, ગુજરાતી ખાધું, બધુંય ખાધું, આવું ખખોરિયું નથી ખાધું. સારું હાલ, મારે ખખોરિયું ગોતવું પડશે, કેમ કે મારે ફઈને ખખોરિયું ખાવું છે ને એટલે ખવડાવવું જ પડશે. તો હાંજે તું નહીં આવી ને? ના, તો સારું જા, બીજું શું હોય? મારું બેટું બધું ખાધું પણ આ ખખોરિયું નથી ખાધું. એ કેવું હોય છે? તમને મળે ને તો મને કહેજો, મારે ખાવું છે ખખોરિયું. બહુ ઘરમાં વહી ગઈ. છોકરો આમ વહી ગયો. કઈ ધ્યાન ન દીધું. આવું હોય કઈ માવતરમાં હું માન ન હોય આપડા. કઈ નહીં, મને રોલ આવે છે કે બેટી બેટી પડી જાય તો ટકો તૂટી જાય. બોલું ખાઈ લો, છોકરો આવે પછી વાતું કરીશ. કાજલ હે નહીં બની તમે ખખોર્યું એ ખખોરિયા તો બહુ કરી. કા? એ આખી બજારમાં ફેર્યો, ક્યાંય ખખોરિયું ન મળ્યું. છેલ્લે ઓલા સૂર્યાને કીધું મેં, જો એને કોઈ નાસ્તો એવો નથી કે એને ન કર્યો હોય, એને ઊંચા હાથ કરી દીધા કે મેં ખખોરિયું નથી જોયું. હવે શું કરું? તો 40 વર્ષે આપણા ફઈ આવ્યા છે અને હવે એને આપણે ખખોરિયું નહીં ખવડાવી ને તો એને દુઃખ લાગશે. પણ હું કહું છું, આપણે ફઈને એમ કયો કે અમારા ગામમાં ક્યાંય ખોખોરિયું મળતું નથી, તમે કયો ને ઈ તમને કંઈક બીજું રાંધીને ખવડાવી દઈ. એક કામ કરજે તું, ફઈને છે ને બધો સામાન દેજે રાંધવાનો, એટલે એને બનાવતા આવડતું હોય છે ને તો એ બનાવી દે ને આપણે ખખોરિયું ખાઈ લેવું. હા, ઉઠાય ફઈને ઉઠા. હઈ બેઠા થાવ. આવી ગયો બટા. પછી તું દેખાણું નહીં, હોવ દેખાણી નહીં, તી મને જોલું આવી ગયું કે તું ખખોરિયું ખાવું છે તો તમે એ કઈ હરહરતા નથી. કા માર દીકરા હું છું બટા? માર પેટ મારવાલો હું છું બટા? રોવાતા માંડ્યા. હઈ હા બટા. તમે કેટલા વર્ષે અમારા ઘરે આવ્યા અને તમારે જે ખાવું છે એ અમે હાજર ન કરી કે માફ કરો ભાઈ, માફ. પણ એમ કા બોલસ બટા? હું થયું મને હરકું માંડીને કે બટા? એમાં એવું છે ને ફઈ, તમે આવ્યા પછી ખખોરિયું ખાવાનું કીધું ને તો મને ઈ રાંધતાય નથી આવડતું ને મેં પહેલી વાર નામ સાંભળ્યું. અને તમારા દીકરા આખું ગામ ફરી આવ્યા પણ અમારા ક્યાંય આખા ગામમાં કોઈ ખખોરિયું નથી મળતું. ભાઈ અમારા દાંત નો કાઢો, અમને ખખોરિયું બનાવતા નથી આવડતું. રહોડામાં બધી વસ્તુ તૈયાર છે, પણ ભાઈ એક કામ કરી તો આ તમે ખખોરિયું બનાવો અને આપણે બધાય ખાઈ. અરે ભૂતના પેટના ખખોરિયું ખાવાની વસ્તુ નથી. હે તો હું તો ભૂતના પેટના ઊભો થા. આય ખખોરિયું કોઈ ખાવાની વસ્તુ નથી. ક્યાંક બહારથી થાયકા પાયકા માણા આવતા હોય, ગરમી થઈ હોય, ઠાક લાગ્યો હોય ને એટલે બે ડોલ પાણીની માથે નાખી લે, વગર હાબુએ નાય, એને કહેવાય ખખોરિયું ખાધું. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી, તમારી સમક્ષ
સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી આ વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. આ વિડીયો તમને ગમ્યો હોય તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાસલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હું મીના શર્મા. આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.